હેલો ફેમિલી, કેમ છો? હું છું પ્રજ્ઞા. સ્વાગત કરું છું તમારું બધાના નવા બ્લોગમાં. તો અત્યારમાં આપણે સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને એમાં છે ને 2 દિવસથી સાડી પહેરું છું. એટલે સાડી એટલા માટે પહેરું છું કે અત્યારે વાતાવરણ ઠંડુ હોય ને તો મને સાડી પહેરી ગમે. અને અમે શિયાળો અને ચોમાસામાં સાડી પહેરું, ઉનાળામાં જ નહીં પહેરું. એટલે મને સાડી ગમે. અને બીજું કે મેહોરને બહુ સાડી ગમે, અને છોકરાની બહુ સાડી ગમે. મમ્મી તો સાડી પહેરી બહુ મસ્ત લાગે, એટલે વધારે પડતું છોકરાને સારી લાગે. અને વાતાવરણ જો આજે વરસાદ જેવું છે. જો કે અત્યારે વરસાદ આવતો હતો પણ અત્યારે બંધ થઈ ગયો, ખાલી વાદળા છે. અને મારે કામકાજ બધું થઈ ગયું છે, કચરા પોતાને બધું કરી નાખ્યું. સરસ મજાના બધા પોતા મારી દીધા. વરસાદ આવે ને પહેલાં પોતા મારી દો. ટોટલી કામ થઈ ગયું છે. સવારનું બધું જ કામ કરીને નવરી થઈ ગઈ છું. હવે ખાલી નાસ્તો બનાવવાનો બાકી છે. જો કે મારો નાસ્તો થઈ ગયો છે, ખાલી મેહુલનો એકનો જ બાકી છે. છોકરાનો મારા દીકરાને ત્રણેય થઈ ગયો. અને જો અત્યારે 9:10 થઈ ગઈ છે. અને મેહુલ માટે નાસ્તો બનાવવાની તૈયારી કરું. જો તાવડી તપ્પા મૂકી દીધી છે. અહીં લોટે બાંધેલો રાખ્યો છે. આમ છૂટક રાખો એટલે વાને બાંધી નાખશું. અને મેહુલ માટે ખાલી ભાખરી બનાવી નાખું, પછી નવરી. કેમ કે મારે ઓનલાઈન બિઝનેસનું કામ કરું છું ને, તો હું છે ને 9 વાગે 9, 9:30 થાય ને નવરી થઈ જાઉં. પછી મારે 10 વાગે મિટિંગ હોય, પછી મારે થોડું ઘણું કામ હોય. એટલે ફટાફટ સવારમાં વહેલા જાગું 5 વાગે, અને 9 વાગે ને આખું કામ કરીને નવરી થઈ જાય. ખાલી કપડાં બાકી હોય, કેમ કે આ બધા નાના મોટા કપડાં નીકળતા હોય. અને 9 વાગે ધોવા નાખું. કપડાં જો ધોવા નાખી દીધા છે. મશીન જો ચલો છે ને અહીંયા જો બધું ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યું. આખું જો પોતા મારીને ધોઈ નાખ્યું. વાળો હતી બધું આખું ઘર ચોખ્ખું કરી નાખ્યું. કોઈ જ કામ બાકી નથી. બસ ખાલી મેહુલનો એક નાસ્તો બાકી છે. બાકી ટોટલી કામ થઈ. મેહુલ નાસ્તો કરી લે એટલે વાસણ ઉઠીને કપડાં સૂકવી દઈ એટલે સવારનું કામ પૂરું. અને ધાર્મિકભાઈની ટિફિન આપી દઉં છું, એટલે કંઈ ટેન્શન નથી. પણ આજે ધાર્મિકભાઈનું ટિફિન બનાવવાનું બાકી છે આજે, એટલે વહેલા નવરી થઈ ગઈ છે. આમ તો વહેલા નવરી થઈ જાય 10 વાગે નવરી થઈ જાઉં, પણ આજે 9 વાગે નવરી થઈ. કેમ કે 1 કલાક ટિફિનનો ટાઈમ કાઢી નાખ્યો એટલે હવે નાસ્તા નવરી થઈ જાય પછી 11 વાગે ટિફિન બનાવશું. ધાર્મિકને ટિફિન નથી આવ્યું, કેમ કે શાક કાંઈ નથી લાવી દઉં. કાંઈ શાકવાળા આવશે તો શાક લઈ લઈશ, અને પછી ઓમ ટિફિન દઈ આવશે. અમને ટાઈમ મળે તો હું દઈ આવીશ. કાંઈ નહીં, હારું હાલો મેહુલ માટે નાસ્તો બનાવી નાખીએ ફટાફટ. મારા ધાર્મિકભાઈ જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા. કાદું ભાઈ સીતારામ ત્યાં આટા કેમ મારશો? વરસાદ આવે છે એટલે. અમારે જો રોજ સવારમાં છે ને ગાયની રોટલી લેવા માટે આવે, ભરવાડભાઈ આવે છે. રોટલી જો વધી છે, રોજ 2-3 રોટલી વધારે બનાવું ગાયને દેવા માટે સ્પેશિયલ. આમ તો આપણે કંઈ ગાયને દેવા ન જાય, પણ અહીં લેવા આવે છે ને તો 2-3 રોટલી વધારે બનાવું. તે જો આ રીતે થેલી લઈને આવે અને આ બધા આપી દેજો. 4 રીતે રોટલી અંબાઈ દેવી જબલામાં નાખીને એટલે લઈ જાય. બધાને ઘરેથી આપ્યો. બધાય આ થેલી છે ને ભરાઈ જાય આખી સોસાયટીમાં આવે ને ત્યાં. સારું હાલો આપણે કામ પતાવી દઈએ. હવે ગાયની રોટલી આપી દીધી. થોડું ઘણું પૂન કરવું જોઈએ, આમ તો કાંઈ પૂન કરવા ન જાય એટલે. અને મેં ઓલે જગી દિવસ પણ આજ તો જો ધાર્મિક ટિફિન લીધા વગર ન જતો. પછી બપોરે રસોઈ બનાવીને ધાર્મિકનું ટિફિન મોકલાવ્યું. પછી ઓમ પહેલાં ધાર્મિકને ટિફિન દઈ આવ્યો. પછી મારા જેઠને દાખલ કરેલા છે મોટા ભાઈને, આઈસીયુમાં છે, તો ભાભીનું ટિફિન મોકલાવવાનું હતું. તો ઓમ પાછો જમો અને પછી ભાભીને ટિફિન દેવા ગયો 1 વાગે. પછી ભાભીની પાસે ગયો. મેહુલને ઓમ 2 ગયા છે હોસ્પિટલ, અને હું એકલી ઘરે છું. તો હું ભાઈને આવવાનો ટાઈમ થયો છે. અને વરસાદ જો આવે છે, બપોરનો વરસાદ આવે છે. કેટલા વાગ્યાને ખબર છે? 12 વાગ્યાનો વરસાદ આવે છે. હું ટિફિન ભરતી હતી ને ત્યારનો વરસાદ શરૂ થયો છે. હજી શરૂ છે. 4 વાગી ગયા છે, હજી શરૂ છે. 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી એક ધારો છે. ધીમે ધીમે જો મારે ભીનું જ રહે છે. ગમે એટલું સારું કરો ને જો ઠેઠ સુધી આખો પટ્ટો ધૂળ. ઓલી કરતો કુંડામાંથી ધૂળ નીકળે. બહુ વરસાદ આવે ને તો ધૂળ ધમાવો થઈ જાય. એ બધે પાણી થઈ જાય મારે. અને હું આખો દિવસ હિંચકે બેઠી હોય છે. મારે કામ એટલે હું હિંચકે બેઠો ને, મસ્ત ઠંડો પવન આવતો હોય અને બહાર વરસાદને બધું આવતું હોય ને જોવાની મજા આવે છે. જ્યારે કોઈ નથી. એમાં ધમુભાઈ હમણાં આવશે વરસાદના પલળતા. એને કીધું રેનકોટ લઈ જાય, રેનકોટ ન લઈ ગયો. કહું તો રેનકોટ ન લઈ જાય. અને અત્યારે પલળતો આવશે એવું કહે. એને રેનકોટ સાચવવો ન ગમે. આવી કે ત્યાં કોણ હાચે? વરસાદનો પછી નક્કી ન હોય, ક્યારેક જ આવે. અને પાછો હોય કે હું વહી આવીશ. અને પછી લેવા જવાનું હતું, પણ હું મારી ગાડી લઈ ગયો છે એટલે મેં કાંઈ નહીં બસમાં વહી આવજો. કાંઈ નહીં ધાર્મિકભાઈ આવે તેને બહાર જોઈશું. પછી મારે ઘડી ફૂવું છે. એમ રાતે મોડું થાય હોવાનું 1 વાગે, અને સવારમાં પાછી વહેલી જાગું 5:30. ક્યારેક 5 વાગે, ક્યારેક આમ તો 5 વાગે મારી અંદર ઉડી જાય, પણ 5:30 ઊભી થાવ. તો પછી બપોર ઘડી કે હોવાય નહીં, કેમ કે હું બપોર વચ્ચે મારું કામ કરતી હોય ઓનલાઈન બિઝનેસનું. તો ધમો આવે ને પછી ઘડીક વાર લાંબી થાવું. 4 વાગે હોવું એટલે 4:30 જાગી જાઉં. તો ધમોની વાર જોશી આવે ને તો ઘડીક વાર લાંબી થાવ, કેમ કે મને નાઈતું બળતી ને તો ઘડીક વાર આરામ કરી લઈને એટલે. અને મારે હજી જમવાનું બાકી છે, પણ મેં ઓલ જમ્યા વગરના ગયા છે ને, એટલે આવે ને તો જમીશ ને ધારે કે જમ્યાથી જોઈ બધું ઢાંકીને મૂક્યું છે. તો એ કાંઈ આવવા નથી ને કાંઈ નહીં. ધમો આવે ને તો ધમો નાસ્તો કરશે ને વારો જમી લઈશ. અને વાતાવરણ ઠંડુ છે. આજ ભજીયા બનાવવાનો વિચાર છે. ધાર્મિક 2 દિવસથી ગયા મમ્મી કે વરસાદ આવશે ભજીયા બનાવીને એમ. તમે તો કાંઈ નહીં બનાવું છું એમ વિચારું છું. હવે જુઓ પછી
કે છોકરા આમ તો મયુરભાઈ હોસ્પિટલમાં છે એટલે મારું ભાઈ બહુ મન નથી એમ થાય કે મોટા ભાઈ હોસ્પિટલમાં છે ને મારા ઘરે ભજીયા બનાવવા, પણ છોકરાને એવું કંઈ ન હોય, છોકરા કંઈ સમજે નહીં એટલે મેં કંઈ નહીં, હવે ધમુને બહુ મન છે ને તો બનાવીશ. હવે પપ્પાને કીધું છે તો જોઈએ હવે. 4:30 થયા, ધાર્મિક હજી આવ્યો નથી, વરસાદ ફૂલ આવે સમજો, થોડા માર વરસાદ આવે સમજો, તમે જો ને ખ્યાલ આવી જાય કેટલો વરસાદ આવે છે દેખાય છે. અને નીચે બધા છોકરા નાય છે ને પાણી થઈ ગયું છે બધું. જાય છોકરા બધા નીચે નાય છે જો રસ્તી બંને બધા. ધમુભાઈ હજી આવ્યા નથી એટલે થોડી ટેન્શન છે કે આવ્યો કેમ નહીં, બસ મળી છે કે રટવાનું છે કે ઊભો હશે, તો આવે પછી ખબર પડે એમ થાય છે જાઓ સામે જઈને ક્યાં જાવ એમ થાય છે. હવે ક્યાં છે કેમ ખબર પડશે. આ છોકરા વરસાદના અટવાઈ જાય ને ત્યારે બહુ ચિંતા થાય, ખરેખર આવું થાય. અત્યારે વરસાદ આવે ત્યારે અમારે બહુ પ્રોબ્લેમ થાય છે, એમાં ગાડી લઈને દીવાન મૂકવા જતા હોય તો સારું પડે. હવે બહુ ચિંતા થાય છે અને વરસાદ રહેતો નથી. આમ જો 4:30 થઈ ગયા છે. આમાં ધમુભાઈ જો આવી ગયા છે, જો પલ્લીને આવ્યો આખો. ક્યાંનું વરસાદ ફૂલ હે હા કપડાં જો પલ્લી ગયા આખા, પલ્લીને આવ્યો જો. અને વરસાદ હજી બંધ નથી થયો કે બસ મમ્મી મોડી આવી. એમાં એવું તો આજે બસમાં આવવાનો હતો કેમ કે મોટા ભાઈને દાખલ કર્યા તો ઓમ ત્યાં મારી ગાડી લઈને ગયો છે, મેં લઈને ગાડી લઈને ગયા તો પછી 2 જ ગાડી છે તો મારે કેમ જવું. મેં કીધું મેં તું છે ને બસમાં ભાઈ આવતી, એના ઘણા બધા દોસ્તાર આવે છે બસમાં, તો કે મમ્મી બસ જ મોડી આવી હતી એટલે પછી ભાઈ મોડા આવ્યા. અત્યારે 4:45 થઈ ગયા, પોણી કલાક મોડું. પછી આપણે કંઈ ગાડી વગર જઈ ન હોય, પછી ફોન કરવો ક્યાં, સ્કૂલે બધું બંધ થઈ ગયું હોય, આવું થાય. છોકરાને હાથું ક્યારેક એવા અટવાઈ જાય ને આપણે વરસાદના લીધે. અને વાન બંધાવા નથી દેતો કે નહીં મમ્મી વાન નથી બંધાવું, હું સવારમાં મૂકી આવું કે ઓમ મૂકી આવું. ઓમભાઈ હજી હોસ્પિટલ છે અને ધાર્મિક ભાઈ જો નાહી ધોઈને કપડાં બદલાઈ લીધા. અને મેહુલ જો આજે શાક લાવી દીધું, વરસાદનું વાવતું હતું એ વરસાદને વાવતું હતું ને તો કે લાવી હું શાક લેતા આવું. એમાં એવું છે વરસાદમાં ના પલળવી તો ખાલી ખોટા માંદા પડવી. એક તો મયુરભાઈ હોસ્પિટલમાં છે તો હું આવું છું ને ઘરે તો લેતો આવું, રસ્તામાં માર્કેટે નાડી આવે તો શાકભાજી લેતા આવ્યા તો મરચાં બધું લાવ્યા. અને વરસાદ હજી ચાલુ છે. કદા હું ભાઈ તો હું ભાઈ સીતારામ તો ગયો તું હમણાં બહુ બોલતો નથી કા? ધમુભાઈ પણ હમણાં બોલવાનું મોકો નતો તો આવે ત્યાં ભૂઈ જાય વાંચવાનું તો એટલે જો વરસાદ હજી ચાલુ છે. જો એક ધારો વરસાદ બંધ જ નથી થયો અને વાતાવરણ ઠંડુ થઈ ગયું છે, આમ ઠંડી લાગે ને એવું થઈ ગયું છે એટલે મેં હાડી કરી મજા. કાંઈ નહીં હાલો રસોઈનો ટાઈમ થઈ ગયો, રસોઈ કરવા મળી. જો 6:45 થઈ ગયા છે. પછી મારે 8 વાગે મિટિંગ ચાલુ થાય, મારે બધા લોકોને મિટિંગ આપવાની હોય. પછી 9 વાગે મારે મિટિંગ દેવાની હોય, મિટિંગમાં મારે બેસવાનું હોય એટલે પછી આમ ટાઈમ ગયો છે. ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખી. અને ઓમભાઈ હમણાં આવી જશે, 8 વાગે આવી જશે કદાચ. કદમકુ ભૂખ લાગી છે ને? અહીંયા જો પટ્ટી ખાવી છે અને જો મમ્મીએ બનાવી નાખી કા મમ્મી? હા. તો બીજે કયા ભજીયા બનાવવાના? કુંબળિયા બનાવવાના છે. એનો જો અહીંયા લોટ છે, તૈયાર છે આખું કા? વરસાદ આવે છે 2-3 દિવસ એક ધારો વરસાદ આવે ઓમભાઈને રિમાન્ડ છે પૂરી કરી દઈ ને બાજુ જેવું લેવલ આવી ગયો. અહીં જો સરસ મટાની પટ્ટી બની ગઈ છે. તો હાલો આપણે ખાઈ લેવી, તમે બધા હાલો. મમ્મી ભજીયા બનાવ્યા ને પપ્પા બેસી ગયા. કયા છે? કુંભણિયા. ભજીયા બનાવે છે કા મમ્મી? કુંભણિયા ભજીયા બનાવે મેથી ના નો કે કુંબળિયા બીજા કહેવાય. મેથી થોડી નાખી દીધી. હા મેથી. કસ્તુરી મેથી. ચાલો બધા કુંબળિયા ભજીયા ખાવા. રોટલાનું શાક બનાવતા શીખો તાણી બાપ દીકરો? બનાવશે કોણ પછી? હે તમે બનાવવાના મેહુલ? અત્યારે કપડા બદલને થઈ ગયો વગર ફોનમાં રોટલાનું શાક બનાવતા શીખે જો એક દાદા બનાવે છે. પપ્પા ને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. બહુ ભાવે રોટલાનું શાક તારા પપ્પાને હો. સબસ્ક્રાઇબ કરજો. પણ આ લોકો કોરું શાક કરે, આપણે કરીને ઓલું કરીએ રસાવાળું. આપણે થોડીક છાશ વધારે નાખવાની. છાશ વધારે નાખીએ એટલે આ લોકો દહીંમાં કરે, છાશમાં ન કરે, દહીંમાં કરે. આપણે છાશમાં કરીએ એટલે. તો જમી કાઢીને કામકાજ કરીને નવરી થઈને જો 11:15 થઈ ગયા. અત્યારે હમણાં એટલે મોડું થાય છે કે મારે છે ને મિટિંગ ને એવું બધું હોય ને, મિટિંગ મારે થોડુંક મારે પણ આપવાની હોય છે મિટિંગ, બીજા લોકોને સમજાવવાનું હોય એવું બધું હોય એટલે પછી મારે મિટિંગમાં ફરજિયાત બેસવું પડે. તો પછી મિટિંગ કરીને પછી નવરી થાવ તો 11:15 થઈ જાય. પછી ઘણી વાર છોકરા બેઠા હોય કાં કોલ ને એવું આવી જાય એવું હોય.
કાંઈ નહીં, સારું ચાલો. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય.